નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા 30 ડિસેમ્બર 2025થી 6 જાન્યુઆરી 2026 સુધીની મોટી આગાહી કરવામાં આવી છે। તો માવઠા અંગે પણ અશોકભાઈ પટેલ દ્વારા મહત્વપૂર્ણ માહિતી જણાવવામાં આવી છે। તો સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોઈએ તે પહેલાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને અશોકભાઈ પટેલ જણાવે છે કે હાલ જે સામાન્ય લઘુત્તમ તાપમાન છે તે ઘટીને આશરે રાજ્યના ભાગો છે તેમાં 11 ડિગ્રીથી 12 ડિગ્રી થયું હતું અને ખાસ કરીને મોટા ભાગના વિસ્તારમાં લઘુત્તમ તાપમાન છે તે 2 ડિગ્રી વધુ છે। જો કે ભુજમાં ખાસ નોંધપાત્ર સ્થિતિ રહી હતી, જ્યાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 4.6 ડિગ્રી વધુ જોવા મળ્યું છે। 30 ડિસેમ્બરના લઘુત્તમ તાપમાન અમદાવાદમાં 14.8 ડિગ્રી જે સામાન્ય કરતાં હજી વધુ જોવા મળી રહ્યું છે। ત્યારે અશોકભાઈ પટેલ 30 ડિસેમ્બર 2025થી 6 જાન્યુઆરી 2026 સુધીની આગાહી કરતા જણાવે છે કે આગાહીના સમયગાળા દરમિયાન લઘુત્તમ તાપમાન છે તે ક્યારેક સામાન્ય કરતાં વધુ તો ક્યારેક સામાન્ય અને કેટલાક દિવસોમાં સામાન્ય કરતાં ઓછું રહેવાની સંભાવનાઓ દેખાઈ રહી છે। હાલનું જે સામાન્ય લઘુત્તમ તાપમાન છે તે જોઈએ તો ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં 12 થી 12.5 ડિગ્રી અને કચ્છના તેમજ ઉત્તર ગુજરાતના ભાગોમાં 11 થી 11.5 ડિગ્રી જેવું ગણાય। ત્યારે હાલ જે તાપમાન જોવા મળી રહ્યું છે તેમાં ખાસ કોઈ મોટો વધારો જોવા મળી રહ્યો નથી। ત્યારે ઝાકળ અંગેનું અનુમાન અશોકભાઈ પટેલ જણાવે છે કે 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી 2026ના રોજ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના ઘણા વિસ્તારોમાં ઝાકળ આવવાની શક્યતાઓ છે। તેમજ પવન અંગેનું અનુમાન જણાવતા તેઓ જણાવે છે કે પશ્ચિમી વિક્ષોભ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીના રોજ જે પશ્ચિમ દિશાના પવનો ફૂંકાશે અને આ સમયગાળા દરમિયાન બાકીના દિવસોમાં પવન ઉત્તર દિશાના ફૂંકાશે। મોટાભાગના વિસ્તારમાં પવનની ઝડપ 7 થી 15 કિલોમીટરની રહેશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઉત્તર ભારતને વધુ અસર રહેશે, જ્યાં મેદાની વિસ્તારોમાં વરસાદ, પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થશે, કારણ કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે દક્ષિણ રાજસ્થાનને પણ અસર કરશે। તેથી 1 જાન્યુઆરી 2026 આસપાસ ગુજરાત રાજ્યમાં પણ ક્યાંક ક્યાંક છાંટાછૂટી થવાની શક્યતાઓ અશોકભાઈ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે 31 ડિસેમ્બર અને નવા વર્ષના પ્રથમ દિવસે જ ક્યાંક ક્યાંક છાંટાછૂટીની સંભાવના અશોકભાઈ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ધન્યવાદ।